એટલે એ થઈ છે અને હું જોઉં ગણમાં શું છે તે મૂંઝવણમાં વળી ગયો ઉભા ઉભા ના પીવાય, ઉભા ઉભા ના પીવાય પણ ઉભા ઉભા થોડો પીવાય. તો ગાઈસ પ્રકાશને ખાવા માટે જઈશું અમે, થોડી વાર રહીને ખાઈએ છીએ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો પહેલાં તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ વાગી ગયા 8:30 વાગે બધા તૈયાર થઈ ગયો છે, બધા જઈ રહ્યો છે લગ્નમાં. બધો અલગ અલગ જાય છે, કોઈ એક જ બાજુ જતું નહીં. તો પ્રકાશે તૈયાર થયા છે. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો સૃષ્ટિએ લગ્નમાં જાય છે અને પ્રકાશે લગ્નમાં જાય છે. સૃષ્ટિ તું છો કાન લગ્નમાં થઈ? હા તું છે લગ્નમાં થઈ તાર મમાન ઘેર? તો સૃષ્ટિ થઈને મમાન ઘેર જાય છે. અને શેતાજી ત્યાંથી, શેતાજી ગુડ મોર્નિંગ. તો શેતાજીએ લગ્નમાં જઈ રહ્યા છે, બધા લગ્નમાં જઈ રહ્યા છે, ઘેર કોઈ નહીં. લુગડો તો હમણાં થોડી વાર તિજોરી ખોલ, થોડી વાર ખાલી હાથે તો પ્રકાશની બધાને અમે જઈ રહ્યા છીએ. પ્રકાશ હેડવું છે કે આપણે? હવે લેડો તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ. કમ્પ્લીટ. અને અમે જઈ રહ્યા છીએ લગ્નમાં, એટલે કે ઝોણમાં. આ બાજુ આમાં ખેરાલુ સાઈડ નહીં. ખેરાલુ બાજુ. અને શેતાજીએ લગ્નમાં જઈશું. પ્રકાશ બધો ખાલી મમ્મી અને પપ્પા ઘેર છે. મમ્મીને હોય કામ ઝોણ આવે પણ એમ ના તૈયાર આજે જો પણ કાલ મમ્મી ને પપ્પા ઘર જશે ને એટલે તમારે ઘેર રહેવું પડશે. અને કાલે આપણો ઝોણમાં જવાનું વિસનગર. કાલે આપણે જવાનું છે. હું તો સવારે વહેલા મમ્મી નીકળી. પપ્પાને જઈશું હોય આપણે શું કહેવાય કાકાની, એટલે એ થઈ છે અને હું જોઉં ઝોણમાં શું છે તે મૂંઝવણમાં વળી ગયો તો ગાઈસ હું તો હેડ્યો છે હું, અને પ્રકાશ તો પાછળ આવે છે કારણ કે પ્રકાશ તૈયાર નહોતો થયો એટલા માટે હું તો હેડ્યો છું. તમે પ્રકાશને બે ઝોનમાં જઈ રહ્યા છીએ ખેરાલુ સાઈડ. તો પ્રકાશ તો હજી આવ્યો નહીં, પ્રકાશ તો પાછળ આવે છે. તો હું તો નીકળી ગયો, પહેલાં ગામમાં જવાનું છે કારણ કે અમારે બાઇક લઈને જવાનું છે. પ્રકાશનું લગભગ લક્ઝરીમાં આવવાનું છે. તો ચલો બ્લોગમાં બન્યા રહેજો, અમે શો ઝોનમાં જઈએ છીએ તમને તો ફાઇનલી કાંઈ અમે આવી જાય છીએ બાઇકનો વાપરું કરવાની છે એટલા માટે અમે આવી જાય છીએ. તો વાપરીને અમે નીકળીએ છીએ. તો રાહુલ તો વાપુરો છે. ફાઇનલી ગાઈસ ખાવાનું તૈયાર થઈ ગયું છે અને પ્રકાશને તો લાઈનમાં આવી ગયા છે. પ્રકાશ તમને તો ભૂખ લાગી હતી તો હા દીપોન બે આવી ગયા છે. અમને તો વાટકીઓ તો મળતી નહીં. હા વળી અમે તો જાતે ધોઈને લાયા, અમે તો જાતે નહીં ધોઈએ, ધોઈને આવતા ખાવા બેસ્યું. રસ તો કાંઈ પ્રકાશને તો આવી ગયા છે અને પ્રકાશને તો જઈશું. અમે શું શું આઈટમ છે પેલા પ્રકાશને જોવું. દીપોન બે લોબી લાઈન લાગી છે. રાની વાટકી હતી પી ગયા હતા. હા તો બધું મારા માટે આર્યનભાઈ કે મારું જોયું છે વાટકી. ના ના એમ કરીને તમે બીજોનો બોનો કાઢે છે. દાળ તો શું કરવી છે? એ તો દાળ તો પછી છેલ્લે, દાળ છેલ્લે નહીં ચાલે. ના હાલ તો મન કે તો કઈ પ્રકાશને જઈશ હું ખાવાનું લેવા માટે. તો રસ, મોહનથાળ, ફાફડા, પૂરી, શાક, દાળ ભાત, છાશ. છાશ શાક નહીં પ્રકાશ? હા પ્રકાશ છાશ ખબર નહીં મને, પૂછી લે કી એ પ્રકાશને તો બે ભરી, તું તો બે ભરી લીધી. તો કઈ પ્રકાશ તો પ્રકાશ તો ખાવાનું લઈ લીધું છે અને પ્રકાશને તમે ખાવા માટે જઈ છે. હા બે ત્રણ પૂરી લાગે આટલું શાક અને દાળ ભાત. શાક તો છે એમ તું એક બટાકું મેલી છે એટલે તારે ગરમીમાં વધારે ખવાય નહીં એટલે બે રસ ઉપર લાગે. ખાલી ઠંડુ પીવાય ના રસ. એટલે તારે માપનું ખાવું. હા માતાજી બાકી છે પણ વાટકીઓ ધોઈ ના આવે એટલે આવીએ તો એ ખાઈ લો એટલી કર. તો કઈ પ્રકાશને તો ખાવા માટે જઈશ અમે અને બધા વકન બેઠા છે. એકન પ્રકાશ બેહા છે અમે. તો પ્રકાશ તો હાલ ખાઈ લે અને અમે તો થોડી વાર રહીને ખાઈએ છીએ. ઊભા ઊભા ના પીવાય, ઊભા ઊભા ના પીવાય પણ ઊભા ઊભા થોડો પીવાય. તો કઈ પ્રકાશને ખાવા માટે જઈશું અમે થોડી વાર રહીને ખાઈએ છીએ. હું તો લગ્નમાંથી ઘેર આવી ગયો છું, ઘેર આવીને અને ખાવા માટે બેહું છું. ભૂખ લાગી છે એટલા માટે. તો કઈ ત્યાં તો મમ્મી સોન ભરે છે. મમ્મી તઈ લગ્નમાંથી આવી ગયો?
મમ્મીને લગ્નમાં જઈને આવી ગયો અને હું આવી ગયો છું. તો મમ્મી તો સોન ભરે છે અને હું તો ખાવા માટે બેહું છું. જે બનાવી એ ખાઈ લઉં. ગાઈસ મમ્મી તો બે દોવા માટે જતી રહી છે. પપ્પા તો લગ્નમાં જઈને આવી ગયા છે. પપ્પા શું ખાધું લગ્નમાં? શું હતું ખાવાનું? પાપડ, પૂરી, શાક, એવું? દાળ, ભાત, છાશ, હા, રસ રસ. નહોતું? આમાં તો રસ, દાળ, ભાત, શાક, પૂરી, મોહનથાળ, રસ. રસ મસ્ત હતું. મજા આવી ખાવાની રસ. અને માજી હું લઈને આવ. ફાઇનલી ગાઈસ ખાવા માટે બધો બેસી ગયો છે. પપ્પા, મમ્મી, પ્રકાશ, માજી 3 જણો 4 જણો આ બધો ખાવા માટે બેસી ગયો છે. પ્રકાશ શાનું શાક બનાવ્યું? દહીં ફ્રાય કર્યું. દહીં ફ્રાય. તો પ્રકાશને દહીં ફ્રાય કરી છે. દહીં હતું એટલા માટે. મમ્મી એવડો મોટો સોલો કોને લગાવ્યો છે? હા એવડો મોટો અને સોલો દોઢો છે. એવડો મોટો સોલો દહીં ફ્રાય તો મસ્ત થઈ જાય. દહીં ફ્રાય શું છે? ટેસ્ટ તો કર. સુપર. ટેસ્ટ કરે હું બીજી વખત લીધું. બીજી વખત હા હજી તો અમારે પહેલી વખત ઢાળો પડ્યો નહીં. મસ્ત માજી ખાઈ રહ્યો? માજી તો આવે છે વાટકું ચોખ્ખું સમજે. દૂધ લેવું છે? દહીં લેવું છે? માજી ખાતું નહીં ખાતું. હા એ વાત સાચી. માજી નહીં ખાતો ખાટું. માજી તો ખાલી સામાન્ય ટોમેટું પાકવું હોય ને તો કે ખાટું શાક છે. ખાટું તો માજી કે મને ભાવતું નહીં એટલે. તો બધો ખાવા માટે બેસી ગયા હતા 4 જણો. અને આજે તો શેઠાજીને નહીં ગયા, એ લગ્નમાં ગયા છે. અને અમે ખાલી 4-5 જણો છીએ. તો પ્રકાશને દહીં ફ્રાય કરી છે. તો દહીં ફ્રાય કરી છે તો ખાઈ લઈએ. અને દૂધ રોટલો. દૂધ તો ફરજિયાત. તો ચલો પહેલાં અમે ખાઈ લઈએ.